નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે. મુખ્યમંત્રીની મોટી જાહેરાત. 1 ફેબ્રુઆરીથી બદલાશે નિયમો. 19મા હપ્તા માટે 31મી જાન્યુઆરી ખાસ તારીખ. રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. ગરીબો માટે મોદીજીની મોટી જાહેરાત. ખેડૂતોને મળશે 3 મોટા ફાયદા. 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર. ખેડૂતો માટે વ્યાજ માફ સહાય. સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો. પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો. વાહન ચાલકો થઈ જાજો સાવધાન. ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. ગુજરાતના વાહન ચાલકો માટે ખૂબ જ મોટા સમાચાર કે હવે દરેક રાજ્યની મુખ્ય વીમા કંપનીઓ છે એ વીમા વગરના વાહનોનો ડેટા છે એ રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે. એટલે કે તમે પણ હવે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન છે એ ચલાવતા હો તો સાવધાન થઈ જાજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો છે એમની ઉપર નજર રાખશે અને ટ્રાફિક વિભાગ તરફથી તમને દંડની નોટિસ છે એ પણ મળી શકે છે. મિત્રો, એક માહિતી પ્રમાણે રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જે વાહનોનો વીમો નથી. અને નવા કાયદા એવું કહે છે, એટલે કે મોટર વ્હીકલ એક્ટ 2019 જે નવા નિયમો બહાર પડ્યા છે એમની અંદર એવું કહેવામાં આવે છે કે વીમા વગરના જે વાહનો છે એ રસ્તા ઉપર ચલાવવા તે ગેરકાયદેસર છે. આવા કિસ્સાની અંદર તમે પ્રથમ વખત વીમા વગરનું વાહન છે રસ્તા ઉપર ચલાવો છો અને પકડાવો છો તો 2000 રૂપિયાનો દંડ તમને થઈ શકે છે મિત્રો, અથવા તો 3 મહિના સુધીની જેલ છે એ તમને થઈ શકે છે. બીજા ગુનાની અંદર તમે પકડાવો છો, એટલે કે બીજી વખત વીમા વગરનું વાહન લઈને રસ્તા ઉપર ચલાવતા પકડાશો તો તમને 4000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે. આ દંડ છે મિત્રો તમામ વાહનો માટે સમાન રહેશે. તો હવે ખાસ કરીને ગુજરાતના વાહન ચાલકો છે એ સાવધાન થઈ જાજો. તમારી પાસે વાહનનો ઇન્સ્યોરન્સ નથી તો તમારું વાહન છે એ પકડાઈ શકે છે. ટ્રાફિક વિભાગ છે એ તમારા વાહન ઉપર નજર રાખશે. મિત્રો, સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર કે જે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને પણ અનાજ મળતું રહેશે. મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાતી જોવા મળી રહી છે કે જે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને અનાજ મળશે નહીં, પરંતુ પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ સ્પષ્ટપણે કહ્યું છે કે જે રાશન કાર્ડ ધારકોનું KYC બાકી છે એમને ચાલુ મહિને એટલે કે જાન્યુઆરી મહિનાનું અનાજ છે એ મળતું રહેશે. પરંતુ ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકોએ વહેલી તકે KYC છે એ કરાવી લેવાનું રહેશે. તો મિત્રો, તમે અનાજ લેવા નથી ગયા, KYC બાકી છે તેમ છતાં પણ અનાજ લઈ રહ્યા છો તો સરકારે કહ્યું છે કે KYC બાકી છે તો પણ તમને ગુજરાત સરકારનું જે અનાજ આપવામાં આવે છે એ અનાજ મળતું રહેશે. મિત્રો, આગળ જોઈએ તો રાશન કાર્ડના બીજા મહત્વપૂર્ણ સમાચાર ઉપર નજર કરી લે તો હવે ગુજરાતના 72.51 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર અનાજ આપવામાં આવશે. મિત્રો, ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી જેમને એમના હકનું અનાજ મળે છે એમની અંદર મિલાવટ કરવામાં આવતી હતી, અથવા તો એમનું અનાજ છે એ બીજા કોઈ વ્યક્તિને આપી દેવામાં આવતું હતું અને એમના ભાગનું અનાજ છે એ ઓછું આપવામાં આવતું હતું, અથવા તો ગુણવત્તાયુક્ત અનાજ છે એ આપવામાં નથી આવતું. ઘણી બધી ફરિયાદોના કારણે સરકાર દ્વારા આવનારા દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને હવે દરેક રાશન કાર્ડ ધારકો છે એમને પેકેટની અંદર જ અનાજ છે એ આપવામાં આવશે. દરેક રાશન કાર્ડ ધારકો છે એમને રાશનની કીટ આપવામાં આવશે અને એ કીટની અંદર દરેક અનાજ છે એ પેકેટની અંદર આવશે, જેના કારણે એમના ભાગનું અનાજ છે એ રાશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે અને ગુણવત્તાયુક્ત અનાજ છે એ મળવાપાત્ર રહેશે. તો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર કે આવનારા દિવસોની અંદર હવે તમને અનાજ છે એ પેકેટની અંદર મળતું રહેશે.
ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે મોટા નિર્ણય લેવામાં આવ્યા છે એમના ઉપર નજર કરી લઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે એ અટકશે નહીં અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ તમે સિટી સેવિક સેન્ટર ઉપરથી કરાવી શકો છો. મિત્રો ત્યાર પછી નવા વર્ષથી એટલે કે 2025થી જ ગુજરાત સરકાર ગુજરાતના તમામ ગ્રાહકોને મોટી ભેટ આપશે અને ગિફ્ટના ભાગરૂપે હવે તમારી ઘરે વીજળી બિલ છે એ ઓછું આવશે. મિત્રો આપને જણાવી દઈએ કે તમારા ઘરની અંદર 100 યુનિટ વીજળીનો વપરાશ થાય છે અને જે બિલ બને છે એ બિલની અંદર 50થી લઈને 60 રૂપિયા ઓછું તમારે વીજ બિલ ચૂકવવું પડશે. તમારી ઘરે જે 200 યુનિટ સુધી વીજળીનો વપરાશ થાય છે તો એ વીજળી બિલની અંદર જે વીજળી બિલ બને છે એમની અંદર 100થી લઈને 150 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. તમારી ઘરે વીજળી બિલ આવે છે તો મિત્રો હાલ આપણે જણાવી દઈએ કે જે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ મોટી જાહેરાત કરી છે અને એમણે કહ્યું છે કે વીજળી બિલના જે યુનિટ ફ્યુલ સર ચાર્જ હોય છે એમની અંદર 40 પૈસાનો છે એ ઘટાડો કરવામાં આવશે અને આ ઘટાડાના કારણે વીજળી બિલ છે પણ આવનારા દિવસોની અંદર ઘટીને તમારા ઘરે આવશે. આનો લાભ છે ગુજરાતની અંદર 1.65 કરોડ ગ્રાહકો એટલે કે જનતાઓ છે એમને મળવા પાત્ર રહેશે. મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે નવા વર્ષથી જ તમારી ઘરે જે વીજળી બિલ આવે છે એમની અંદર 60થી લઈને 150 રૂપિયા સુધી તમારે વીજ વપરાશ છે એ વધારે હશે તો એ પ્રમાણે વીજળી બિલ છે એ ઘટીને આવશે. ગુજરાત સરકાર તરફથી મોટી ગિફ્ટ છે એ મિત્રો હવે મળવાની છે. સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે 20,000 રૂપિયાનો હપ્તો છે એ પરત લેવામાં આવશે અને 19મો હપ્તો ક્યારે આવશે. મિત્રો સરકારે એક મહત્વપૂર્ણ માહિતી આપી છે અને કહ્યું છે કે 18મા હપ્તાના પૈસા તો ખેડૂતોના ખાતાની અંદર ઓલરેડી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને હવે એવી જાણકારી મળી રહી છે કે દેશની અંદર આવકવેરો ચૂકવનાર જે ખેડૂતો હતા, ઉચ્ચ આવક ધરાવતા જે સરકારી જૂથો હતા અથવા તો સરકારી કર્મચારી હોય અથવા તો અયોગ્ય રીતે પીએમ કિસાન યોજનાની અંદર નામ દાખલ કરી અને યોજનાની અંદર 20,000 રૂપિયાનો હપ્તો મેળવતા ખેડૂતો હતા, આવા બધા ખેડૂત મિત્રોની ગણતરી હવે કરવામાં આવશે અને દેશભરમાંથી અત્યાર સુધી કુલ 335 કરોડ રૂપિયા છે એ વસૂલ કરવામાં આવ્યા છે. એટલે કે અયોગ્ય જે ખેડૂતો હતા, જે આવકવેરો ભરી રહ્યા હતા, ખેડૂતોને ફરીથી નોટિસ ફટકારવામાં આવી અને એવા લોકો પાસેથી 20,000 રૂપિયા સરકારે ટ્રાન્સફર કર્યા હતા એ ફરીથી વસૂલ કરવામાં આવશે. એટલે કે એમની પાસેથી 20,000 રૂપિયા પરત લેવામાં આવશે. તો હવે ગુજરાતની અંદર પણ તમે અયોગ્ય રીતે પીએમ કિસાન યોજનાની અંદર લાભ લીધો છે અથવા તો તમને નોટિસ મળી શકે છે તમારી સરકાર પાસેથી, હવે સરકાર છે તમારી પાસેથી 20,000 રૂપિયા પરત છે એ લઈ શકે છે. મિત્રો આપને જણાવી દઈએ કે 19મો હપ્તો હવે ક્યારે આવશે તો અહેવાલ અનુસાર, મીડિયા અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનામાં જ આવવાનો છે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર એટલે કે પહેલા અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતાની અંદર સરકાર છે એ પૈસા ટ્રાન્સફર કરી શકે છે. ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતની અંદર અયોગ્ય ખેડૂતો છે એમની પાસેથી 20,000 રૂપિયાનો હપ્તો છે પરત લેવામાં આવશે. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર 19મો હપ્તો છે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર છે કરી દેવામાં આવશે. મિત્રો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. એ અંતર્ગત ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર હાલ સૌથી મોટી માહિતી આપી છે. ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કર્યા છે. અંતર્ગત મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમણે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની સત્તા છે આપી દેવામાં આવી છે. મિત્રો આ નિયમ છે પહેલાં પણ એટલે કે અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર જે શહેરી વિસ્તાર હોય ત્યાં સુધી જ લાગુ હતો. શહેરી વિસ્તારની અંદર જે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ દંડ ફટકારી શકતા હતા, ચલણ છે એ આપી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એ તમે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ છે ફટકારી શકે છે, તમારું ચલણ છે એ કાપી શકે છે. તો ગુજરાત સરકારે ટ્રાફિક ચલણના નિયમોની અંદર મોટો ફેરફાર કર્યો છે. તો
તો તમે હવે ગામડે પણ વાહન ચલાવો છો અથવા તો તાલુકાની અંદર અથવા તો જિલ્લાની અંદર વાહન ચલાવો છો અને વાહનો ના નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો, તો તૈયાર રહેજો. હેડ કોન્સ્ટેબલ અથવા તો એમનાથી જે ઉપરના અધિકારીઓ છે એ તમારું ચલન છે એ કાપી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર. ખેડૂતોને 50%ની સહાય મળશે. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના છે અમલમાં મૂકવામાં આવી અને આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એકમ દીઠ ખર્ચના 50% રકમ છે એ આપવામાં આવશે. એટલે કે મિત્રો તમે તમારા વિસ્તારની અંદર ખેતરની અંદર કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા માગો છો એમની અંદર સરકાર દ્વારા સબસિડી છે તમને આપવામાં આવશે. આ સબસિડીની રકમ છે એ મિત્રો 379 લાખ રૂપિયા એટલે કે 3.79 કરોડ રૂપિયા છે. તો ગુજરાતની અંદર જે સદ્ધર્ગ ખેડૂત મિત્રો છે આ યોજનાનો લાભ લઈ શકે છે અને આ યોજના થકી એટલે કે લાભાર્થીઓને પૈસા છે એ ક્રેડિટ લિંક બેંક એને સબસિડી સ્વરૂપે આપવામાં આવશે. આ માટે ગુજરાત સરકાર દ્વારા 50 કરોડ રૂપિયાની રકમ છે એ પણ ફાળવી દેવામાં આવી છે. તો ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ પોતાના વિસ્તારની અંદર કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા માંગે છે એમને ગુજરાત સરકાર દ્વારા યોજના થકી 50% સહાય છે મિત્રો આપવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને પણ ખાસ કરીને સમાચાર મળી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત પણ આપી અને મિત્રો 5 રાજ્યોની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ છે એ લોન્ચ કરવામાં આવશે. ભારતના જે 5 રાજ્યો બાકી હતા એમની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ છે એ લોન્ચ કરવામાં આવશે. તો આપ સૌ જાણો છો કે આ યોજના થકી ખેડૂતોને 4%ના વ્યાજદરે 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. ખેડૂતોને આ મોટો ફાયદો થશે. ગુજરાતની અંદર આ યોજના ચાલુ છે. જે ખેડૂત ભાઈઓ લોન લેવા માગે છે 4%ના વ્યાજદરે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લોન છે એ લઈ શકે છે. મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો સરકારે મોટો નિર્ણય લીધો છે. એ અંતર્ગત ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે નવી ગાઈડલાઈન છે મિત્રો જાહેર કરી છે. જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોની અંદર ઢોરનું રજિસ્ટ્રેશન છે અત્યારે ફરજિયાત કરવામાં આવ્યું અને રજિસ્ટ્રેશન વગરના ઢોર પકડાશે તો એમને ઢોરવાડે લઈ જવામાં આવશે અને ઢોર છોડવા માટે 1,000 રૂપિયા સુધીનો દંડ છે એ પણ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ રસ્તા ઉપર ઘાસનું વેચાણ છે એ કરતા હોય તો એમની ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો સરકારે મહાનગરપાલિકાની અંદર નગરપાલિકાની અંદર ઢોરનું રજિસ્ટ્રેશન છે અત્યારે ફરજિયાત કર્યું છે. જેમના થકી સિટીના લોકો છે એમને મોટો ફાયદો થશે. રખડતા ઢોર છે એ રસ્તા ઉપર આમ તેમ જોવા નહીં મળે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર. તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ હોસ્પિટલની અંદર મફત સારવાર આપવાની અંદર હોસ્પિટલનો સ્ટાફ છે મિત્રો ના પાડે, આનાકાની કરે તો તમે તેમના વિરુદ્ધ છે ફરિયાદ નોંધાવી શકો છો. વેબ પોર્ટલ ઉપર અથવા તો જે ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો ત્યાં જઈને તમે તમારી ફરિયાદ છે નોંધાવી શકો છો. 14,555 જે આયુષ્માન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે, મોબાઈલ નંબર છે જાહેર થયો છે. આ અંતર્ગત દેશનો કોઈ પણ નાગરિક હોય મિત્રો તો એ પોતાની ફરિયાદ છે નોંધાવી શકે છે. અને મિત્રો જે હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ હાલે અને તમારી પાસે આયુષ્માન કાર્ડ છે અને હોસ્પિટલ તમને મફત સારવાર આપવાની ના પાડે તો તમે તેમના વિરુદ્ધ ફરિયાદ છે એ નોંધાવી શકો છો. મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વાત કરીએ તો જે પોસ્ટ ઓફિસને લઈને પણ અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર કે હાલ પોસ્ટ ઓફિસે તેમના જે નિયમો છે એમની અંદર થોડાક સુધારા કર્યા. 3 નિયમો થકી પોસ્ટ ઓફિસના જે ખાતા ધારકો છે એમને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. જેમની અંદર પ્રથમ અગાઉ જે પોસ્ટ ઓફિસના ગ્રાહકો છે એ સંયુક્ત ખાતામાં માત્ર 2 લોકો છે એ ખાતું ખોલાવી શકતા હતા તેવી મંજૂરી આપવામાં આવતી હતી. જેના હવે આ મંજૂરી વધારી દેવામાં આવી છે, 3 કરી દેવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં જો પોસ્ટ ઓફિસમાં એક સાથે 3 લોકો છે એ સેવિંગ ખાતું ખોલાવી શકે છે. પોસ્ટ ઓફિસની અંદર જે ગ્રાહકો છે એ હવે એક સાથે 3 લોકો છે એ પણ ખાતું ખોલાવી શકે છે. ગ્રાહકોને પણ અત્યારે સૌથી મોટો ફાયદો 2025ની અંદર થવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસની અંદર જે પૈસા ઉપાડવાનો જે નિયમ હતો મિત્રો એ નિયમની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો. પોસ્ટ ઓફિસના જે સેવિંગ અકાઉન્ટમાંથી જે પૈસા ઉપાડવાનો જે નિયમ હતો ગ્રાહકો માટે એ ફોર્મ નંબર 2ની જગ્યાએ 3 છે એ ભરવું પડતું હતું. આમાં ફેરફાર કરવામાં આવ્યો. હવે ગ્રાહકોને પાસબુક બતાવીને ખાતામાંથી ઓછામાં ઓછા 50 રૂપિયા છે એ ઉપાડી શકશે. અગાઉ 50 રૂપિયા ઉપાડવા માટે ફોર્મ નંબર મિત્રો 2 ભરવું પડતું હતું અને પાસબુક એટલે કે મિત્રો જે પાસબુક ઉપર સાઇન પણ કરવી પડતી હતી. ત્યાર પછી પૈસા છે એ ઉપડી
જતા હતા, પરંતુ હવે ફોર્મ નંબર 3 ભરીને 50 રૂપિયાથી લઈને એટલે કે ઓછામાં ઓછા 50 રૂપિયા છે તમે ઉપાડી શકો છો. ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થશે. ત્યાર પછી આગળ જોઈએ તો પોસ્ટ ઓફિસે સેવિંગ સ્કીમ હેઠળ 10 દિવસથી લઈને મિત્રો મહિનાના છેલ્લા દિવસ સુધી તમે જેટલું રોકાણ કરો છો એ આધારિત પૈસા છે, ઓછામાં ઓછી રકમ છે એ ઉપાડી શકો છો. એમના ઉપર 4% વ્યાજ છે એ આપવામાં આવે છે. પરંતુ મહત્વ જેવી વાત એ છે કે પોસ્ટ ઓફિસની અંદર જે તમારું સેવિંગ ખાતું છે અને સેવિંગ ખાતાની અંદર ઓછામાં ઓછી રકમ છે એ તમે જમા કરાવી રહેશે તો એ રકમ ઉપર તમને 4% એટલે કે તમને આપવામાં આવતી રકમના વ્યાજ છે એ રકમના વર્ષમાં અંતમાં સમયગાળા દરમિયાન આપવામાં આવતું. બીજી કોઈ ખાતા ધારકનું જો મૃત્યુ થાય તો આવી પરિસ્થિતિમાં ખાતા ધારકને તે વ્યાજ છે એ વર્ષના અંતમાં નહીં, પરંતુ જે વર્ષની અંદર જે મહિનાની અંદર મૃત્યુ થયું હોય એ ટૂંકા સમયગાળામાં જ જે એ રકમ છે એ આપી દેવામાં આવશે. તો પોસ્ટ વિભાગે હાલ 3 મોટી ફેરફાર કર્યા છે, નિયમોમાં ફેરફાર કર્યા છે. ગ્રાહકો છે એમને મોટો ફાયદો થવાનો છે, વધારે વ્યાજ મળશે, પૈસા ઉપાડવામાં સરળતા રહેશે અને લોકોને સેવિંગ ખાતું છે એ પણ ખોલાવી શકે છે. મિત્રો ત્યાર પછી ગુજરાતના જે લાખો પશુપાલક ધરાવતા જે લોકો છે એમના માટે ખુશીના સમાચાર. ગુજરાત સરકારે જે ખેડૂતો માટે પોર્ટલ ઉપર પશુપાલકો છે તે હાલમાં યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. રાજ્યના પશુપાલકો પશુ ખરીદવા અને પશુ એકમ સ્થાપવા માટે સહાયની જાહેરાત કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા હાલ જાહેરાત કરવામાં આવશે, જેમાં અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, અન્ય પશુપાલકો છે એમને 1 થી લઈને 20 દૂધાળા પશુ ખરીદવા માટે એકમ સ્થાપવા માટે બેંક ધિરાણ ઉપર 12% વ્યાજે સહાય છે આપવામાં આવે તેવી જાહેરાત પણ સરકારે કરી છે. એ ઉપરાંત મિત્રો જે 50 દૂધવાળા જે પશુ હોય એ પશુપાલકો છે પશુ ખરીદવા માટે હાલ 7.5% વ્યાજ પણ આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. ફાર્મ ડેરી સ્થાપવા માટે બાંધકામ હોય એ બાંધકામમાં 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની લોન છે આપવામાં આવશે તેવી પણ અત્યારે હાલ જાહેરાત કરવામાં આવી છે. આ બધી સહાય યોજના છે એ અત્યારે ખાસ કરીને મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર તમે જોઈ શકો છો. તો વહેલી તકે તમે ખાસ કરીને છે અરજી છે એ પણ નોંધાવી શકો છો, ફોર્મ ભરી દેજો, જેથી ખાસ કરીને મિત્રો દૂધવાળા પશુઓ માટે અથવા તો એકમ સ્થાપવા માટે અથવા તો ડેરી ફાર્મ સ્થાપવા માટે તમે ગુજરાત સરકાર દ્વારા જે સબસિડી સ્વરૂપે સહાય મળે છે એમનો લાભ છે એ લઈ શકો, ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી આગળ જોઈએ તો 2025ની અંદર મોંઘવારી ઘટી. રિપોર્ટની અંદર મિત્રો એવું કહેવામાં આવી ગયું છે કે આવનારા સમયની અંદર અનાજની જે કિંમતો છે એમાં ઘટાડો થવાની સંભાવના છે. બમ્પર ખરીફ અને રવિ પાકને લઈને મહત્વપૂર્ણ સમાચાર જે મુજબ મધ્ય વર્ગના લોકો છે એમની માટે આવી ગઈ ખુશખબર. નવા વર્ષની અંદર લોટ, દાળ, ચોખાના ભાવ ઘટશે એવું મિત્રો હાલ મોંઘવારી રિપોર્ટ અંદર કહેવામાં આવી રહ્યું છે. આરબીઆઈએ કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારની અંદર વપરાશ વધ્યો છે, એમના કારણે અર્થતંત્ર છે એને વેગ મળ્યો અને એમના કારણે વર્ષ 2024 અને 25નો જે પ્રથમ 6 મહિનાનો સમયગાળો હતો ત્યારે જીડીપી વૃદ્ધિ દર છે 6% રહ્યો અને એના જીડીપી વૃદ્ધિ દર 6% રહેશે તો ખાસ કરીને મિત્રો આવનારા સમયની અંદર મોંઘવારી ઘટશે અને ગરીબ અને જે મધ્ય વર્ગના લોકો છે એમને મિત્રો મોટો ફાયદો થશે. અનાજની કિંમત છે એમની અંદર પણ ખાસ કરીને ઘટાડો થશે. મિત્રો ગયા વર્ષની અંદર પણ ખાસ કરીને અર્ધ વાર્ષિક સમયગાળો હતો એમાં 8.2% અને બીજા ભાગની અંદર 8.1% વૃદ્ધિ દર છે એ રહ્યો હતો, એટલે કે જીડીપી વૃદ્ધિ દર રહ્યો હતો, જેના કારણે મિત્રો ભાવ વધારો થયો હતો. પરંતુ વર્ષ 2025ની અંદર જીડીપી વૃદ્ધિ છે એ મિત્રો 6% રહે તેવી સંભાવના છે. આવા અહેવાલો મળી રહ્યા છે, જેના કારણે આવનારા દિવસોની અંદર હજુ પણ મોંઘવારી છે એ ઘટી શકે છે. આરબીઆઈ દ્વારા હાલમાં જે રિપોર્ટ છે એ જાહેર કરવામાં આવ્યા છે એ અંતર્ગત જાણકારી છે એ મળી રહેલી છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મફત અનાજની સાથે મળશે પૈસા. જેમની વાર્ષિક આવક મર્યાદા 1 લાખ રૂપિયાથી ઓછી હોય એવા પરિવારના કોઈ કમાનાર વ્યક્તિ નથી જે બીપીએલનું રાશન કાર્ડ ધરાવે છે એવા ગરીબ લોકોને 5 કિલો અનાજ આપવામાં આવે છે, પરંતુ સાથે સાથે 1000 રૂપિયાની નાણાકીય સહાય છે આપવામાં આવશે. અને મિત્રો આપણે જણાવી દઈએ કે જે વ્યક્તિએ કેવાયસી કરાવ્યું છે એમને સૌથી પહેલાં આનો લાભ આપવામાં આવશે અને જે વ્યક્તિનું કેવાયસી નથી કરાવ્યું એવા લોકોને મફત અનાજનો લાભ પણ આપવામાં નહીં આવે. મિત્રો નવા વર્ષથી એટલે કે ખાસ 2025ની શરૂઆતની સાથે જ સરકારે આ સુવિધાનો લાભ આપવાની જાહેરાત કરી છે. અંગેની સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર આ સમાચાર ફરી રહ્યા છે. નવા વર્ષથી ગરીબ લોકો છે જેમની પાસે બીપીએલનું રાશન કાર્ડ છે, જેમની આવક મર્યાદા 1 લાખ રૂપિયાથી ઓછી છે, એમના પરિવારની અંદર કોઈ કમાનાર વ્યક્તિ નથી, એવા લોકોને 5 કિલો અનાજ જે એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ છે આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર 1000 રૂપિયા પણ દર મહિને આપે, આવા સમાચાર છે એ અત્યારે ફરી રહ્યા છે મિત્રો. ઓફિશિયલી પરિપત્ર સાથે માહિતી આવશે ત્યારે ફરી એકવાર વિડીયો બનાવી અને માહિતી તમારા સુધી પહોંચાડી દે. એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ખેડૂતો માટે મોટો નિર્ણય. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત જમીન રીસર્વેને વાંધા અરજી કરવાની મુદત હતી એની અંદર 1 વર્ષનો સમય છે વધારી દીધો. મુદત છે મિત્રો 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરી થવાની હતી, પરંતુ હવે તેને વધારવામાં આવી. હવે ખેડૂતો 31 ડિસેમ્બર 2025 સુધી અરજી છે કરી શકે છે. ખેડૂતોને જમીનની ખરીદી જમીનની અંદર થતી સુધારવા માટે સમયગાળો આપવામાં આવશે. જેમની અંદર ગેરરીતિ થતી હતી, વકીલો છે એમને વધારે ફી ચૂકવવી પડતી હતી, વધારે ખર્ચ થતો હતો. આવા બધા બચાવ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો. હવે ખેડૂતો પાસે વાંધાજનક અરજીઓ માટે જમીનના રીસર્વે કરવાની માટે અરજી હોય એ અરજી કરવા માટેનો સમય છે એ ખેડૂતો પાસે વધારે રહેશે. એટલે કે ખેડૂતો છે 31મી ડિસેમ્બર 2025 સુધી હવે જમીન રીસર્વે અંગેની અરજી છે કરી શકે છે, વાંધા અરજી છે પણ કરી શકે છે. તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં જમીન માપણીને લઈને, જમીન રીસર્વેને લઈને સમાચાર મળી રહ્યા છે. મિત્રો અત્યારના મહત્વના સમાચાર, જનધન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. દેશની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કુલ 54 કરોડ ખાતાઓ છે ત્યારે ખોલાવવામાં આવ્યા છે. જેટલા ખાતા ખોલાવવામાં આવ્યા એમાંથી 11.30 કરોડ ખાતાઓ છે એ નિષ્ક્રિય સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. અને હાલ જે ખાતાઓની અંદર છેલ્લા 2 વર્ષથી કોઈ લેવડ દેવડ કે કોઈ વ્યવહાર નથી થયો એવા ખાતાને હવે નિષ્ક્રિય ખાતું છે ગણવામાં આવે છે. સરકારે જે માહિતી આપી છે, જેમની અંદર પંકજ ચૌધરીએ જણાવ્યું કે ખાસ મિત્રો 20 નવેમ્બર 2024ની જે અપડેટ હતી એ પ્રમાણે ખાસ મિત્રો વાત કરીએ તો 14,750 કરોડ રૂપિયા પડ્યા છે. અને આવા ખાતાઓને જલ્દી એક્ટિવ કરવા માટે ખાતાની અંદર કોઈ લેવડ દેવડ છેલ્લા 2 વર્ષની અંદર નથી થઈ તો વહેલી તકે લેવડ દેવડ કરી અને તેમાં જનધન ખાતું હજુ KYC બાકી હોય તો આવા બધા કારણોસર KYC બાકી રહ્યા હોય તો વહેલી તકે KYC કરી લેજો, જેથી કરીને તમારું ખાતું છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર ન જાય અને ખાતાની અંદર પૈસા પડેલા હોય તો એ પૈસા તમે બ્લોક ના થાય તમારા. તો તમારી પાસે જનધન ખાતું છે તો છેલ્લા 2 વર્ષથી તમે કોઈ વ્યવહાર નથી કરાવ્યો તો ખાતાની અંદર પૈસા પડેલા છે તો વહેલી તકે KYC કરાવી લેજો, અથવા તો ખાતાની અંદર કોઈ નાનો વ્યવહાર કરી લેજો, જેથી કરીને 1 રૂપિયો આવનારા સમયની અંદર તમને મળતા રહે. તો ખાસ મિત્રો નિષ્ક્રિય ખાતાને લઈને પણ અત્યારે જનધન ખાતા ધારકો છે એ ધ્યાન આપે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ દેશની મહિલાઓ માટે વીમા સખી યોજનાની શરૂઆત કરી દીધી. અને જે યોજના હેઠળ મહિલાઓને 21,000 રૂપિયાની સહાય છે એ પણ હવે આપવામાં આવશે. દેશની મહિલાઓ માટે કેન્દ્ર સરકાર મોદીજીએ હરિયાણામાં પાણીપતથી વીમા સખી યોજનાની શરૂઆત કરી હતી. અને આ યોજના હેઠળ ધોરણ 10 પાસ કે જેમની ઉંમર 18થી લઈને 70 વર્ષની છે એવી મહિલાઓ વીમા સખી યોજના હેઠળ લાભ લઈ શકે છે. આ યોજના હેઠળ આવનારા 3 વર્ષ સુધી સ્પેશિયલી ટ્રેનિંગ છે એ મહિલાઓને આપવાની રહેશે. ટ્રેનિંગના ભાગરૂપી વેતન છે એ પણ હવે મહિલાઓને આપવામાં આવશે. સમાજમાં આર્થિક શિક્ષણને સમર્થન આપવા માટે અને વીમા સખી પ્રત્યેક લોકોને જાગૃત કરવા માટે સરકાર દ્વારા એટલે કે મોદીજી દ્વારા આ યોજના છે શરૂ કરવામાં આવી છે. અને વીમા સખી યોજના સમાજની જે LIC એજન્ટ સ્વરૂપે પણ કામ કરવાનું રહેશે. જે મહિલા એમની અંદર જોડાયેલ છે એમની માટે હાલ ગ્રેજ્યુએશન પૂરું કરેલ છે એ મહિલાઓ છે એ અલગથી જ ડેવલપમેન્ટ ઓફિસરના ભાગરૂપે કામ કરવાનો મોકો મળશે. અને મિત્રો હાલ આ સ્કીમ હેઠળ ખાસ કરીને શરૂઆતના 3 વર્ષ હશે એમની અંદર 5થી લઈને મિત્રો 5થી લઈને 7,000 રૂપિયાનું વેતન છે મળશે. એટલે કે મિત્રો પ્રથમ વર્ષે 7,000, બીજા વર્ષે 7,000, ત્રીજા વર્ષે 7,000, આમ 21,000 રૂપિયાની સહાય તો મળશે જ મહિલાઓને. આ સાથે સાથે મિત્રો વાત કરીએ તો હાલ જે પછી વીમા સખી સ્વરૂપે કામ કરશે એ લોકોને દરેક પોલિસી ઉપર કમિશન આપવામાં આવશે. અને મિત્રો ત્યાર પછી એક ટાર્ગેટ છે આપવામાં આવશે. ટાર્ગેટ પૂરો કરશે ત્યાર પછી બોનસ પણ આપવામાં આવશે. અને મિત્રો ગુજરાતની જે દેશની જે મહિલાઓ છે આ યોજનાની અંદર લાભ લેવા માગે છે, હાલમાં LICની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને અરજી છે એ પણ મિત્રો કરી શકે છે. પરંતુ અહીંયા ખાસ તો ધ્યાન રાખવા જેવું એ છે કે LICની જે અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એમના પરિવારજનોને આનો લાભ છે એ મળશે નહીં. લોકો
ખાસ કરીને મિત્રો સરકાર આ અંતર્ગત લક્ષ્યાંક છે એ 1 વર્ષની અંદર 2 લાખ જેટલી વીમા સખી છે એ બનાવવાનો રહેશે. 2 લાખ જેટલી મહિલાઓ છે એમને લાભ આપવાનો છે આ વર્ષની અંદર. ખાસ કરીને મિત્રો ટ્રેનિંગ આપવામાં આવશે અને ત્યાર પછી પગાર એટલે કે પૈસા છે એ પણ આપી દેવામાં આવશે. ત્યાર પછી જે લોકો પોલિસી કરાવે છે એ અંતર્ગત એમના ઉપર કમિશન આપવામાં આવે છે. ટાર્ગેટ અચીવ કરવા ઉપર બોનસ મળે છે અને આપવામાં આવેલા જે સરકારનું કહેવું છે કે આનાથી લોકોને પ્રત્યેક જાગૃતતા અપાશે અને જે મહિલાઓને આર્થિક રીતે નબળા છે એમને પણ પૈસા છે, રોજગારી છે એ પણ હવે ઘરે ઘરે બેઠા જ મળવા પાત્ર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા હાલ મિત્રો મહિલાઓ માટે વીમા સખી યોજના છે એમની જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત મહિલાઓને હાલ 21,000 રૂપિયાની સહાય છે એ પણ હવે મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછી હવે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લે તો દેશની અંદર ઘઉંના ટેકાના ભાવની ખરીદી શરૂ થઈ અને એમનું રજીસ્ટ્રેશન પણ ખાસ કરીને શરૂ થઈ ગયું. 2025થી જ શરૂ થઈ ગયું છે મિત્રો. 2025ની અંદર હાલ જે ખેડૂતોને પણ સારા ભાવ છે અત્યારે મળી રહ્યા છે પણ ખાસ કરીને મિત્રો સમાચાર અત્યારે મળી રહ્યા છે અંતર્ગત મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો હાલ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે પોતાના ઘઉં છે ટેકાના ભાવે વેચવા માગે છે તો ખેડૂત ભાઈઓ છે પોતાના ગામ મારફતે વીસીઆઈ મારફતે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન છે કરાવી શકે છે જેથી કરીને આવનારા દિવસોની અંદર પોતાના ઘઉં છે ટેકાના ભાવે વેચાણ કરી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ અઠવાડિયાની અંદર પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો છે ખેડૂતોના ખાતાની અંદર આપવામાં આવશે તેવી સંભાવના છે. પરંતુ હવે હપ્તો મેળવવા માટે ખેડૂતોએ પહેલાં ફાર્મર રજિસ્ટ્રી ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને હજુ સુધી તમે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો વહેલી તકે કરાવી લેજો જેથી કરીને આવનારા 19મો હપ્તો છે એ વહેલી તકે તમારા ખાતાની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવે મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ 4 દિવસથી લઈને ડુંગળીની બજારની અંદર સુધારો થયો છે મિત્રો. 100થી લઈને 150 રૂપિયાનો અત્યારે વધારો થયો હોય તેવા અહેવાલો પણ મળી છે. સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ગુજરાતના જે જૂના બેંક ખાતા ધારકો છે એમના માટે હાલ છેલ્લા 2 વર્ષથી તમે તમારો બેંક ખાતાની અંદર કોઈ ટ્રાન્સફર નથી કરાવ્યું, ખાતાની અંદર પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરી, તમારા બેંક ખાતાઓની અંદર ઝીરો બેલેન્સ છે તો આવા દરેક ખાતાઓ છે એ વર્ષ 2025ની અંદર બંધ કરી દેવામાં આવશે મિત્રો. છેતરપિંડી રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવો નિયમ લાગુ કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આવા ખાતાઓને બંધ કરવા માટે બેંકોને આદેશ પણ કર્યા છે. ત્યારે મિત્રો હાલ આપણે જણાવી દઈએ કે હજુ સુધી તમારી પાસે આવા જૂના ખાતા પડેલા છે અને પૈસાની કોઈ લેવડ દેવડ નથી કરેલી, ઝીરો બેલેન્સ છે તો તમે આ ખાતું પણ હવે રાખી શકતા નથી. તો વહેલી તકે તમારું ખાતાનું KYC પ્રક્રિયા પૂર્ણ કરી દેજો. ખાતાની અંદર પૈસા ન હોય તો થોડુંક બેલેન્સની લેવડ દેવડ કરી દેજો, પૈસા જમા કરાવી દેજો જેથી તમારું બેલેન્સમાં ખાતું થઈ જાય. 2 વર્ષથી કોઈ લેવડ દેવડ ના કરવી તો નાની મોટી લેવડ દેવડ છે કરાવી દેજો જેથી કરીને તમારું બેંક ખાતું છે એક્ટિવ થઈ જાય. વર્ષ 2025માં તમારું આવું જૂનું ખાતું છે એ બંધ ન થાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવો નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો છે જે 2025ની અંદર લાગુ થયો છે. એ અંતર્ગત ખૂબ જ જૂના ખાતા હોય છે એમની અંદર કોઈ લેવડ દેવડ નથી થઈ રહી તો ખાસ કરીને સરકાર દ્વારા આવા ખાતાઓ છે એ બંધ કરી દેવામાં આવશે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો વર્ષ 2025ની અંદર નવો સુધારો કરવામાં આવ્યો છે જેમને થકી લાખો ખેડૂતોને થશે મોટો ફાયદો. મિત્રો આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની અંદર જે તાર ફેન્શન યોજના ચલાવવામાં આવે છે એમની અંદર મોટો સુધારો કરવામાં આવ્યો છે. એ અંતર્ગત હવે થાંભલાની જે ઊંચાઈ અને પહોળાઈ હોય એમના જે ખાસ કે મિત્રો ધારાધોરણોની અંદર 25%ની અંદર છૂટછાટ આપવામાં આવી છે અને જે તાર ખરીદવામાં આવે એટલે કે જે મટીરિયલ ખરીદવામાં આવે એ મટીરિયલ પણ અત્યાર સુધી ISI માર્કાવાળું જ ખરીદવું પડતું હતું પરંતુ હવે ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ છે પણ ખરીદી શકે છે. પરંતુ મટીરિયલ ખરીદ્યા પછી ખેડૂતોએ GST વાળું બિલ છે એ ફરજિયાત લેવું પડશે. થાંભલાની અંદર આપને જણાવી દઈએ કે 2 થાંભલા વચ્ચેનું અંતર છે એ 3 મીટરની હયાત જોગવાઈ છે પરંતુ એમની અંદર 25%ની છૂટ છે એ મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે. ત્યાર પછી જો મિત્રો 15 મીટરના અંતરે તમારે સહાયક થાંભલો છે અને આ બંને બાજુ મૂકવાનું જોગવાઈ છે એટલે કે હાલમાં જે ધારાધોરણોની અંદર જે છે પરંતુ એમની અંદર 25%ની છૂટ છે એ આપવામાં આવી છે. તો આમ ખેડૂતોને હવે તાર ફેન્સિંગની અંદર નવી છૂટ છાટ છે એ આધારે હવે તાર ફેન્સિંગ છે એટલે કે મિત્રો સરળ
કરી છે, વધારે સહાયક છે એ બનાવી શકે છે. એટલે કે સરકાર દ્વારા વર્ષ 2025ની અંદર તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો છે, છૂટછાટ આપવામાં આવી છે, જેના કારણે લાખો ખેડૂતો છે એ વર્ષ 2025માં હવે લાભ લઈ શકે છે, સહાય છે એ મેળવી શકે છે. આપણે જણાવી દઈએ કે સરકાર દ્વારા આની સબસિડી પણ આપવામાં આવે છે. સૌથી પહેલાં 50% સબસિડી આપવામાં આવે છે, ત્યાર પછી એક સર્વે કરવામાં આવે છે અને એના આધારે પછી 50%ની સબસિડી છે આપવામાં આવે છે. એટલે કે ટોટલ ખર્ચ થાય એમના 50% સહાય છે ગુજરાત સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજનાની અંદર આપવામાં આવે છે. તો મિત્રો, તાર ફેન્સિંગ યોજનાની અંદર જે ખેડૂત મિત્રો લાભ લેવા માગે છે એમને હવે નવી છૂટછાટ મળશે. એમને આધારે પોતાની વાડીની અંદર હવે પોતાના પ્રમાણે એટલે કે પોતાની ચોકસાઈના આધારે હવે તાર ફેન્સિંગ છે એ કરાવી શકે છે, જેને આધારે પણ સરકાર દ્વારા સબસિડી અને સહાય છે એ પૈસા સ્વરૂપે આપવામાં આવે છે. તો મિત્રો, ગુજરાતના જે ખેડૂતો ભાઈઓ છે તાર ફેન્સિંગ યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોના ખાતાની અંદર સીધા પૈસા છે એ જમા થશે. મિત્રો, આ ખાતર છે એ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે, જેમની અંદર અમુક ટકા કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી છે એ પણ આપવામાં આવે છે. તો મિત્રો, હાલમાં સરકાર એવો પ્લાન કરી રહી છે કે સબસિડીના સીધા પૈસા છે એ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે. સૌથી પહેલાં તો ઘણા બધા જિલ્લાની અંદર આ પાયલોટ પ્રોજેક્ટ છે શરૂ કરવામાં આવ્યો છે. ત્યાર પછી દેશના દરેક ખેડૂતોના ખાતાની અંદર ખાતરના સબસિડીના પૈસા છે એ ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવશે. એટલે કે મિત્રો, પીએમ કિસાન યોજનાના જે રીતે પૈસા છે ડીબીટીના માધ્યમે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે, એવી જ રીતે હવે ખાતરના પૈસા ખેડૂતોના ખાતામાં સીધા જમા કરી દેવામાં આવશે, જેથી કરીને જે ખેડૂત ભાઈઓ ખાતર લેશે એમના ખાતામાં જ એમની સબસિડીના પૈસા છે એ જમા થઈ જશે. સિવાયના બીજા લોકો હશે વચ્ચે, ખાસ કરીને મિત્રો એ લોકોના ખાતાની અંદર પૈસા ન જાય અને ખેડૂતોને સીધો લાભ મળે, તો હવે ખાતરના પૈસા છે એ સબસિડીના પૈસા છે ખેડૂતોના ખાતાની અંદર સીધા જમા કરી દેવામાં આવશે. ત્યાર પછી મફત સારવારની અંદર હવે ફાયદો મળશે. પ્રધાનમંત્રી આયુષ્માન યોજના